बोलो विश्व माता विश्व गायत्री मात की जय। श्री नर्मदा मात की जय। सदगुरु भगवान की जय। समय समय है बलवान, नहीं मनुष्य बलवान। काबे अर्जुन लुटियो, वही धनुष वही बाण। આપણી પાસે પૈસો રૂપિયો ગમે એટલો હોય, પણ જો અભિમાન જોડે હોય ને તે પૈસો કઈ કામનો નહીં. સત્કાર્યની અંદર ના વપરાય. કોઈ દવાખાને પડ્યો હોય એને મદદ ના કરી શકીએ, કે મૂંગા પ્રસવોની મદદ ના કરી શકીએ તો એ પૈસો કઈ કામનો નહીં. છેલ્લે ખાડો કરીને ઉદય લાગે ને દાટી દેવા પડે, હળગાવી દેવા પડે. હમણાં નોટબંધી થઈ ગઈ, નદીની અંદર જોવે પૈસાની રેલમ છેલ. આપણે ભગવાનની પાસે શું માગીએ? માતાજીએ હમણાં કીધું કરોડપતિ થવું. આમાંથી કોને કોને કરોડપતિ થવું મને કહેજો. થવું કરોડપતિ થવું? ક વત્તા રોડ સંધિ છૂટી પાડો તો એનો મતલબ શું થયો? ક રોડના પતિ એટલે ખરાબ માર્ગે જવું. સારી લક્ષ્મી, લક્ષ્મી તો આપણી જોડે છે, કરોડપતિ પણ બનીએ, પણ કરોડના પતિ ના બનાવે એ જોવાનું. ભગવાનને કહેવાનું લક્ષ્મી આપો મને, પણ કેવી લક્ષ્મી કે સત્કાર્યની અંદર વાપરીએ. સારા કાર્યો થતા હોય, કથા થતી હોય, કે કોઈ દવાખાને પડ્યું હોય, એ બધાને મદદ કરી શકીએ એવી લક્ષ્મી આપો. આજે અલગજી મહારાજને ગુરુ બનાવ્યા, કાલે બીજા કોઈને ગુરુ બનાવ્યા, પરમ દિવસે ત્રીજાને બનાવ્યા. અદા બદલે, ચહેરા બદલે, વસ્ત્ર બદલે. આ માણસ છે સાહેબ, મનોકામના પૂર્ણ ના થાય ને તો ગુરુને પણ બદલી નાખે. એક ને એક ગુરુની પાસે બેસી જુઓ, ગુરુનો ઉપદેશ લઈ જુઓ. ગુરુ ઉપદેશ એટલે શું? ગુરુનો ઉપદેશ એટલે ઉપ વત્તા દેશ. ઉપર જવાનો માર્ગ જોતો હોય ને તો ગુરુ બતાવે. એમને એમ ડાયરેક્ટ નથી જઈ શકતા આપણે. કેમેરો આપણે અહીંયા મૂક્યો છે, પણ એને આપણે વિડીયો જોવા માટે શું કરવું પડે? વચ્ચે કેબલ જુએ, ટીવી જુએ, સ્ક્રીન જુએ, તો તમે એને ફરી વખત રિપીટ જોઈ શકો. એમ જ્યારે ભગવાનની આગળ જવું હોય તો ગુરુનો ઉપદેશ જરૂરી છે. ગુરુ અહીંથી આદેશ કરે ને તો ભગવાનની પણ તાકાત નથી કે તમને ના પાડી શકે મળવાની. બોડાણાની વાત કરીએ ત્યારે તો બહુ ધીમો જમાનો હતો, બળદગાડાની અંદર જવું પડતું. બોડાડો શું કરે? અહીંથી તુલસી વાવે, ડાકોરથી ગાડું લઈને નીકળે, 15 દિવસ એને લાગે દ્વારકા પહોંચતા. ત્યારે પૂનમ થાય. આપણે તો અત્યારે ફાસ્ટ જમાનામાં જીવીએ, 1 કલાકમાં આવે ને જતા રહીએ. અહીં નહીં રહેતા હોય તો 10 મિનિટ. 15 દિવસ એને જતા લાગે ને 15 દિવસ આવતા લાગે, તો ભાઈ ઘરે કેટલું રહેવાનું? 1 દિવસ નહીં, એક જ રાત, રાતે સુવે ને સવારે પાછો નીકળી જાય. એવી રીતે કેટલી પૂનમો ભરી એને? 72 વર્ષ સુધી ભરી છે. ત્યારે ભગવાન આવ્યા ઘરે. આપણે તો અત્યારે તાત્કાલિક ખુલજા સીમ સીમ. એ માતાજીને 10 રૂપિયા નાખ્યા ને મને 100 રૂપિયા આપી દે, એમ ન મળે.
ખેતરમાંથી આપણે કંઈ પણ પાક જોતો હોય તો કેટલા મહિના રાહ જોવી પડે? મારી કરતા મહેશભાઈને વધારે ખબર, ખેતીવાડી કરે એટલે 3 મહિના તો મિનિમમ 3 મહિના રાહ જોવી પડે, 90 દિવસ. એમ તમે કોઈ પણ કર્મ કરો એ કર્મનું ફળ તમને 90 દિવસ તો લાગે, 3 મહિના લાગે. આ તો આજે કર્મ કરાવ્યું ને કાલે પાછા કે મહારાજ વિધિ કરાવી હતી, ફળ ન મળ્યું. એમ થોડું તરત મળે. નોકરી કરવા જાઓ, પગાર ક્યારે મળે? તો કે પહેલીથી પહેલી જ મળે, વચ્ચે મળે ન મળે. એમ અહીંથી ભગવાનનું ઘર કેટલું દૂર છે વિચારો. કેટલો ટાઈમ લાગે અહીંયા પહોંચતા માટે? આપણે એવું વિચારીએ છીએ, મનુષ્ય એવું વિચારે કે ખાલી હાથે આવ્યા, ખાલી હાથે જાશું. પણ ભૂલ કરો છો તમે, ભૂલો છો. આપણે આપણું ભાગ્ય લઈને આવ્યા છે ને કર્મ લઈને જવાના. ભાગ્ય તો આપણું સારું જ છે, ભગવાને સારું જ ભાગ્ય આપ્યું છે. પણ એ ભાગ્યને આપણે ક્યાં લઈ જવું એ આપણા હાથમાં છે. સારા કર્મ કરો તો સારું મળે, ખરાબ કર્મ કરો તો એનું ખરાબ પરિણામ આવે. બધા એવું કે ઉપર જઈને ભગવાન, ઉપર કશું નથી, અહીંયા જ છે. છેલ્લા ગડપણની અંદર જે છોકરો તમારી સેવા કરે ને એ સ્વર્ગ તમારું, અને ગયડા ઘરમાં મૂક્યા હોય ને એ નર્ક તમારું. એટલે છોકરાઓને અહીં લાવવાનું વારે વારે કેમ કહીએ? અહીં લાવશો તો એને સંસ્કાર મળશે, આપણી સંસ્કૃતિ શું છે એ એને ખબર પડશે. બાકી તો હું દર વખતે ગાઉં છું એમ, વાતો વાતોમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતો વાતોમાં. વાતો તો બધા બહુ મોટી મોટી મહાન કરે, પણ એને આચરણમાં ઉતારવું કે જીવનમાં ઉતારવું બહુ અઘરું છે. સંત બનવું હોય તો સંત એમને એમ નથી બનાતું ભાઈ. સંતને મળવું હોય તો એમને એમ નથી મળાતું. સંતને મળવું હોય તો એના ચૂકવવા મૂલ પડે. સંતને મળવું હોય ને તો એના મૂલ એટલે પૈસા નહીં. બધા એવું સમજે કે પૈસા આપવા પડે તો મળે, પૈસા નહીં. પૈસા તો એક મિથ્યા છે, નાશવંત છે. પૈસો આજ છે ને કાલ નથી. પણ ગુરુનો ઉપદેશ લીધા પછી ગુરુ આદેશ કરે ને એનું પાલન કરો ત્યારે ગુરુ મળે. પેલા તૈયારીમાં તરત ગુરુ નતા મળતા. અમે શરૂમાં સ્ટાર્ટિંગમાં નવા અહીંયા આવ્યા, ભરૂચ જ આવ્યો હતો હું, તો ગુરુજીએ સૌથી પહેલી સેવા અમને ગૌશાળાની સોંપી હતી. ગુરુજી ક્યારે મળે એ નક્કી નહીં. માતાજી બહાર આવીને કહે કે આ ગૌશાળામાં કામ કરવાનું, જતું રહેવાનું. ગુરુજી સામેથી બોલાવે ત્યારે જવાનું. અત્યારે તો ભાઈ સહેલાઈથી સંતો મળી જાય, એટલે બહુ વધારે નહીં કહેતા. ઓમ અસ્તુ. ओम प्रकाश जी, रिलेटिंग पसंद है। तूने जो कमा